નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ સરસ મજાની સ્વીટ રેસીપી જે છે ટોપરા પાક। ટોપરા પાક તો ઘણા બધાને ભાવતો જ હશે અને આપણા ઘરે બનતો જ હશે, પરંતુ એની ઈઝી રેસીપી લઈને આવ્યા છીએ અમે। તો આપણે સ્ટાર્ટ કરીશું ટોપરા પાકની રેસીપી। સૌપ્રથમ આપણે એક નોનસ્ટિક પેન લીધું છે, ગેસની ફ્લેમ ઓન કરીશું। ત્યારબાદ એની અંદર 1 કપ ચમચી આપણે ઘી એડ કરીશું। તો આપણું ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો અહીંયા મેં આશરે 100 ગ્રામ જેટલી ટોપરાની છીણ લીધી છે। આ ટોપરાનું ખમણ પણ જેને કહેવાય છે, એ અહીંયા 100 ગ્રામ આપણે લઈ લેવાનું છે। તો આપણે એડ કરીશું ટોપરાની છીણ અને તેને સ્લો ટુ મીડિયમ ગેસમાં 2 થી 3 મિનિટ સુધી ઘીમાં શેકી લઈશું। આપણે સતત હલાવતા રહીશું। 2 થી 3 મિનિટ જ શેકવાની છે, આપણે વધારે શેકવાની નથી। સતત આપણે આ રીતે હલાવતા રહીશું જેથી નીચેથી આપણું છીણ છે બ્રાઉન ના થઈ જાય। તો મિત્રો આટલું આપણે 2 થી 3 મિનિટ આ રીતે શેકી લીધું છે। હવે છીણ બ્રાઉન થાય એ પહેલા જ આપણે એમાં દૂધ એડ કરીશું। દૂધ અહીંયા આપણે છીણ જેટલી લીધી એના કરતાં અડધા માપનું, એટલે કે જો તમારી પાસે માપ ના હોય, માપ્યું ના હોય તો 2 કપ છીણ લો, એના પ્રમાણમાં 1 કપ આપણે દૂધ લઈશું। તો દૂધ આપણે એડ કરીશું અને છીણને સરસ રીતે દૂધમાં મિક્સ કરી લઈશું। જો તમને દૂધ ઓછું લાગે તો તમે ઉપરથી સહેજ, એટલે આપણે અહીંયા 1/2 કપ જેટલું દૂધ એડ કરી શકીએ છીએ। અહીંયા ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે, ભેંસનું દૂધ લીધું છે આપણે। અહીંયા કોઈ આપણે માવાનો કે મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો નથી, એથી આપણે ફૂલ ફેટ જ દૂધ લઈશું। આ રીતે 2 થી 3 મિનિટ સુધી ઘીમાં શેક્યું હતું અને હવે આપણે 2 થી 3 મિનિટ સુધી દૂધમાં શેકી લઈશું। હવે આપણું દૂધ શોષાઈ ગયું છે, તો આપણે આ તબક્કે ખાંડ એમાં એડ કરીશું। આપણે જેટલી ટોપરાની છીણ લીધી છે એના કરતાં ઓછું, થોડું 20 ગ્રામ જેટલું અહીંયા ઓછું લીધું છે। જેમ કે 100 ગ્રામ આપણે ટોપરાની છીણ લીધી હતી, તો અહીંયા 80 ગ્રામ આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે। જો તમે વધારે ગળ્યું ના ખાતા હોય તો જેટલી છીણ લીધી છે એના અડધા માપનું જ આપણે ખાંડ લઈશું। મિત્રો આ ઈઝી અને ક્વિક રેસીપી છે। તો આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। એમાં 3 થી 4 ચમચી મલાઈ એડ કરીશું। મલાઈ આપણે તાજા દૂધની જ લઈ લીધી છે। આપણે આ રીતે 4 ચમચી મલાઈનો ઉપયોગ કરેલ છે। તો 5 થી 7 મિનિટ આપણે હલાવીશું। તો આપણે 5 મિનિટ જેટલું થઈ ગયું છે હલાવતા। હવે આપણે આ તબક્કે અહીંયા કેસર નાખીને, કેસરના 12 થી 16 તાતણા નાખીને આપણે દૂધમાં મિક્સ કરેલા હતા। હવે એ દૂધ આપણું કેસરવાળું એડ કરીશું। અહીંયા આપણે ફૂડ કલરનો ઉપયોગ કરેલ નથી મિત્રો, એટલે કેસર થોડું વધારે એડ કર્યું છે, જેથી સરસ રીતે આપણો કલર આવી જાય, લેમન યલો કલર આવી જાય, જે ટોપરા પાકનો કલર હોય છે। સરસ રીતે આપણે કેસરવાળા દૂધને મિક્સ કરી દઈશું। હવે આપણે લાસ્ટમાં અહીંયા 3 થી 4 ઇલાયચીનો ભૂકો કરીને મેં લઈ લીધો છે, તો એ ઇલાયચી પણ એડ કરીશું। ઇલાયચીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આ બધાને સરસ રીતે મિક્સ કરીને હલાવતા જઈશું મિત્રો, જ્યાં સુધી સરસ રીતે આ કઢાઈ છોડી ન દે આપણું બાઇન્ડિંગ। તો મિત્રો આપણું જે ટોપરા પાક છે, આપણું બાઇન્ડિંગ સરસ રીતે થઈ ગયું છે। જે પાણીનું કે દૂધનું પ્રમાણ હતું એ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને આ રીતનું એલ્યુમિનિયમનું કન્ટેનર લીધું છે મેં, એમાં ઘી ગ્રીસ કરી દેવાનું છે આપણે। તો એમાં આપણે એને ઠંડુ થવા માટે કાઢી દઈશું અને એને સરસ રીતે ફેલાવી દઈશું અને તેને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે આપણે મૂકી દઈશું, જેથી સરસ રીતે એના પીસ પડી જાય અને ત્યારબાદ એને આપણે સર્વ કરી લઈશું। આપણે થોડા ઉપર પિસ્તાથી એને ગાર્નિશિંગ કરી દઈશું। તમે ચાંદીના વરખથી પણ કરી શકો છો। હવે આપણે એને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે મૂકી દઈશું। તો મિત્રો આપણે 1 થી 2 કલાક માટે આપણે ફ્રીઝમાં ફ્રીઝ થવા માટે મૂકી દીધું હતું, જેથી એનો સરસ રીતે બેઝ બની જાય। હવે આપણે એને ચપ્પાથી કટ કરી દઈશું। આ રીતે આપણો ટોપરા પાક બનીને રેડી છે અને કેટલું સરસ દેખાય છે, જ્યુસી એકદમ, જાણે હાલ મોઢામાં મૂકી દઈએ અને ઓગળી જાય એવું જ્યુસી ટેક્સચર આવ્યું છે। તરત જ ખાવાની ઈચ્છા થઈ જાય। તો જુઓ મિત્રો, આપણું આ સર્વિંગ કરેલું રેડી છે ટોપરા પાક। તો તમે પણ જરૂરથી બનાવજો અને અમને કમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા તમારા ટોપરા પાક, અને અમને જસુપ્રિયા કુકિંગ ચેનલને
લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને આવી જ રીતે અવનવી રેસીપી લઈને મળતા રહીશું. થેન્ક યુ.